જીવન શું છે એટલે સમજ્યા છે। વોરેન બફેટને ક્યારે ટેન્શન નથી, અને આપણે 6 વાગ્યા પછી મોબાઈલ ચાલુ રાખીએ છીએ। 6 વાગે નહીં, રાત્રે 11 વાગે, રાત્રે 11:30 વાગે, 11:15 વાગે સુધી વખતે પણ પાછો મોબાઈલ જોઈએ। કોઈનો વોટ્સઅપ છે, કોઈનો SMS છે, તે રાત્રે 11 વાગ્યા સુધી તું મોબાઈલ ચાલુ રાખે છે, એટલે તું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કોઈ ફોનની અપેક્ષા રાખસ? તને એમ કે તને 2G વિશે ને સ્પેક્ટ્રમ વિશે ને કોલ સ્કેમ વિશે બહુ ખબર છે, એટલે કોઈક દિવસ જોઈન્ટ પાર્લામેન્ટની કમિટી માટે તમને PMO માંથી ઇન્વિટેશન આપે, એમ તમે માનો છો? આ તો કદાચ નરેન્દ્રભાઈને તમારી તાત્કાલિક જરૂર પડી એવું તમે માનો છો? ભાઈ તમારી જરૂર કોઈ નથી। આજે ખાલી આ સેમિનાર પતે પછી ટ્રાય તો કરજો, બંધ નહીં, વાયલેન્ટ ઉપર રાખજો ને ફોન આવે તો જોજો। ઇમરજન્સી હોય ને, જન્મ મરણનો ખેલ હોય ને તો ફોન ઉપાડજો, બાકી રિંગ જવા દેજો, ભલે મિસ કોલમાં જાય। તમે જુઓ તો ખરા, કાલ સવારે ભારતના પ્રધાનમંત્રી કે ભારતના રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજ કે મુખ્યમંત્રી કે કોઈ મિનિસ્ટર કે કોઈ મોટી વ્યક્તિ તમારી પરવાનગી વગર, તમને જણાવ્યા વગર રાજીનામું આપે છે કે નહીં? તમને એમ છે કે કદાચ એ લોકોને કંઈક મોટો નિર્ણય લેવો અને મારી જરૂર પડી એટલે હું 12 વાગે ફોન ચાલુ રાખું છું? આપણા જેવા ભારતમાં 125 કરોડ છે, આપણે કોઈએ કેફ રાખવાની અમારે કે તમારે જરૂર નથી કે મારા વગર છે ને મારે તો ફોન ચાલુ જ રાખવો પડે, મારા વગર આ તંત્ર અટકે। બધા ઘણા શબ્દ બોલે છે, મારા વગર આ તંત્ર અટકે। એકચ્યુઅલી તારા વગર વધારે સારું ચાલશે, ટ્રાય કર, બોલ। કારણ કે મિસિસ ઇન્દિરા ગાંધી હતા ને ત્યારે ભારત એવું માનતું હતું કે મિસિસ ગાંધી વગર ભારત ના ચાલે। જયારે ઈરાનના શાહ હતા ને ત્યારે લોકો માનતા હતા કે શાહ ના હોય ને તો ઈરાન ના ચાલે। 25 વર્ષ ઈરાન ઉપર રાજ કરે। જયારે રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે લોકોને એમ થતું કે આવો પ્રેસિડેન્ટ હોય ને તો જ અમેરિકા સંભવે, બાકી અમેરિકા મહાસત્તા ના રહી શકે, રેગન તો જોઈએ। આજે 3 માંથી કોઈ નથી ને તો ત્રણેય દેશોએ ખૂબ પ્રગતિ કરી। એમ તમે કદાચ કુટુંબમાં ના હો તો એ કુટુંબ સુખી હોઈ શકે, ચિંતા નહીં કરવાની। ઘણા બધાના ઘરે તમે સવારે 9 વાગે ઘરેથી નીકળતો છો ને એટલે ઘણા બધાને થતું હશે કાંઈ સાંજે 6 વાગ્યા સુધી ખાલી જગ્યા તમે પૂરી, શાંતિ। આ સ્ટ્રેસ મેનેજમેન્ટ। તમે સવારે 9 વાગે ઘરેથી નીકળો એટલે ઘરમાં ઘણા બધાને એમ થતું હશે કે હવે સાંજે 6 વાગ્યા સુધી શાંત। જો બધા બોલે છે મોઢેથી, એટલે કોઈએ આપણે એવું માની લેવાની જરૂર નથી કે મારા વગર ઘર ન ચાલે, મારા વગર ધંધો ન ચાલે, મારા વગર વહીવટ નહીં ચાલે। બધું જ ચાલશે, વધારે સારું ચાલશે। યુ મેનેજ યોર ટાઈમ, સમય મેનેજ કરીને બેલેન્સ કરો, નહીં તો પ્રોબ્લેમ આવશે જ। એટલે 8+8+8 ની સિસ્ટમ બને ત્યાં સુધી એન્ફોર્સ કરવાનો પ્રયત્ન કરજો। એમાં છેલ્લા 8 ની આપણે વાત ચાલે છે કે ફેમિલી, એવી જ રીતે ફ્રેન્ડ, એવી રીતે હેલ્થ, હાઇજીન અને હોબી, સ્વાસ્થ્ય માટે પણ થોડો પ્રયત્ન કરજો, નહીં તો ત્યાંથી પણ સ્ટ્રેસ જન્મી શકે છે। તમારી 25, 30, 35 વર્ષની ઉંમર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ચાલુ થશે ને એટલે તણાવ આવશે। ડોક્ટર એમ રાઈટ ઓર રોંગ? આવશે જ। એ તમે લગ્ન પ્રસંગમાં ગયા અને ફર્સ્ટ ક્લાસ સુરતી ઘારી ઘીની લસબસતી પડી હોય તમે ખાઈ નહીં શકો ને, એમાંથી તણાવ જન્મશે। સ્ટ્રેસ કેન કમ બાય ધેટ વે ઓલ્સો। એટલે હેલ્થ અને હાઇજીન ઉપર અત્યંત ધ્યાન રાખજો। સુરતમાં ઓબેસિટીના પ્રશ્નો બહુ વધવા માંડ્યા છે, એટલે કે સ્થૂળપણું, જાડાપણું, એના પ્રશ્નો બહુ વધતા ગયા, કારણ કે અહીંના ખોરાકમાં તેલ મુખ્ય છે। શાક ને બધું તેલમાં તરતું હોય છે ને, ભયંકર છે। સુરતમાં હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટનો રેટ પોપ્યુલેશન પ્રમાણે પણ બહુ જ ઊંચો છે। એનું કારણ આ છે બેઠાડું જીવન, ઓબેસિટી। એસી ઓફિસમાં તમે 8-10 કલાક રહો એટલે જાડન પોળા થવા જ માંડવાના। એટલે હેલ્થ માટે, એક્સરસાઇઝ માટે પણ અડધો-પોણો કલાક રોજ કાઢવો જોઈએ, તો તમે મેનેજ કરી શકશો। હેલ્થમાં એક્સરસાઇઝની સાથે સાથે, આમાં હું ડીપ જતો નથી કારણ કે આ તો બધા ઘણા બધા ટ્રેનર્સ હોય જે કરે છે, પણ યોર ફૂડ હેબિટ્સ, શાસ્ત્રમાં લખેલી વાત તમે લોપો ખોરાક સંબંધી, એટલે પણ સ્ટ્રેસ આવશે। નાઉ વી આર કમિંગ ટુ ધ 4th પોઈન્ટ। સ્ટ્રેસ ક્યાંથી આવે છે? શાસ્ત્રમાં લખેલું છે કે સવારે રાજા જેવું ખાવું, બપોરે શેઠ જેવું ખાવું અને સાંજે ભિખારી જેવું ખાવું। આપણે રિવર્સ થઈ ગયું। આપણું મેઇન ફૂડ ડિનર થઈ જાય છે ને, રાત્રે પાર્ટીઓમાં ગયા હોય એટલે ભરપેટ ભોજન। તમે 9 વાગ્યા પછી રાત્રે જમો અને રાત્રે સુવો, તમે ગમે તેટલી એક્સરસાઇઝ કરો ને તો તમારું પેટ બહાર આવે કે રહે। જેનું પેટ બહાર હશે ને બધા તમે 8:30 પછી જમતા હશો, 9 વાગ્યા પછી। હેપન્સ। એક આ વાત લખી છે। બીજું લખ્યું છે ગરમ ગરમ જમવું અને ઠંડા પાણીએ નાહવું। આપણે રિવર્સ થઈ ગયું, ઠંડુ ઠંડુ ફ્રીજનું જમવું અને ગરમ પાણીએ નાહવું, ઇફેક્ટિંગ યોર હેલ્થ। અહીંથી સ્ટ્રેસ જન્મી શકે છે કારણ કે તમારી હેલ્થ બગડે છે। પ્રભુ સ્વામી મહારાજ એક આગળની સરસ વાત કરી છે। પ્રભુ સ્વામી મહારાજ સાજી એક વખત બોલેલા કે કમ ખાઈએ તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે।
સ્ટ્રેસ મેનેજમેન્ટ. કોઈ જગ્યાએ તણાવ આવે જ નહીં, શરીર સારું રહે અને મન સારું રહે તો તણાવ આવવાની શક્યતા જ નથી. એટલે યોર ફૂડ હેબિટ્સ, શાસ્ત્રમાં લખેલું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં લખ્યું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. અત્યંત ખોરાક ઉપર સંયમ જોઈએ. ઘણા તો પેટ આમ ગટર હોય ને એવી રીતે અંદર બધું નાક કરે છે. યુ હેવ ટુ કંટ્રોલ યોર સેલ્ફ. નહીં તો એમાંથી બહુ જ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ ઊભા થાય છે. અને આ જંક ફૂડ, એના તો બધા આર્ટિકલ્સ તમે વાંચ્યા હશે, હું તો ખાલી એક જ લીટીમાં કહું છું, એમાંથી મલ્ટિપલ ડિઝીઝ ઊભા થાય છે. બરાબર છે? આ તૈયાર ફૂડ બધું આવે છે, જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ, એ તમારી હેલ્થ ભયંકર રીતે બગાડી શકે. એમાંથી પછી સ્ટ્રેસ જન્મશે. એટલે આ સ્ટ્રેસ માટે હેલ્થ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ફિફ્થ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સમ લેક ઓફ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. અમુક મૂળભૂત વિચારો એ આપણા મનમાં એકદમ ક્લિયર હોવા જોઈએ અને આપણા વર્તનમાં પણ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. કેવા વિચારો? તો પહેલા આપણા એટીટ્યુડ સંબંધી વિચારો, એટલે કે આપણા દ્રષ્ટિકોણ અને વલણ સંબંધી વિચારો. સમજવાનો કે બધું આપણું ધાર્યું નથી થતું, આપણા મન પ્રમાણે નથી થતું. મારું ધાર્યું થાય, મારા મન પ્રમાણે થવું જોઈએ, કારણ કે હું આ કુટુંબનો વડીલ છું, હું આ ધંધાનો ચેરમેન છું, એટલે હું કહું એમ થવું જ જોઈએ. છે આ શક્ય? યસ ઓર નો? અહીંથી સ્ટ્રેસ જન્મે છે. આપણા વલણ, આપણી માનસિકતા અને આપણા વિચારો. પરિસ્થિતિને અનુકૂળ થવું એ પણ આપણું વલણ છે. વ્યક્તિને અનુકૂળ થવું એ પણ આપણું વલણ છે. સંજોગોને અનુકૂળ થવું એ પણ વલણ છે. અનુકૂળતા તો લાઈફમાં બધાએ લાવવી પડશે. દરેકનું મનનું ધાર્યું કાયમ નથી થતું. થાય છે 100% અત્યાર સુધી બધા જ કામ પોતાના મન ધાર્યા પ્રમાણે થયા હોય એ વ્યક્તિ આંગળી ઊંચી કરો કે મારા જીવનના બધા કામ મારા નિર્ણય પ્રમાણે થયા છે. એમની ટૂર નીકળી છે બધી આપણા પ્રમાણે, તારે રાકેશ બધું આપણા પ્રમાણે કામ થયું ના થાય. પ્લસીસ એન્ડ માઇનસીસ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. ગીવ એન્ડ ટેક ઇઝ ધ સિસ્ટમ. હાઈ એન્ડ લોઝ આર ધ રૂલ ઓફ ધ લો, રૂલ ઓફ ધ લેન્ડ. તો એ વખતે વલણ સવડું રાખવા, અભિગમ સરખો રાખવાનો, તો મન બગડે એ બહુ જ જરૂરી છે. તુકારામ હતા, એમને જીવનમાં કેવો પ્રસંગ બની ગયો. એમના જીવનનો જે પ્રસંગ બન્યો આપણા જીવનમાં આવે ને તો સખત સ્ટ્રેસ આવે, તણાવ. તુકારામને બધા ગામવાળાએ કીધું કે આ તો આપણું ગામ બગાડે છે, છોકરાઓને વ્યસન મુક્ત કરે છે, ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે, એટલે આનું આપણે અપમાન કરીને ગામમાંથી એને કાઢી મૂકો. એટલે ગધેડા ઉપર બેસાડ્યા, માથેથી બધા વાળ કાઢીને મુંડન કરાવી દીધું, માથે ચૂનો ચોપડ્યો, ઊંધા બેસાડ્યા, ગધેડાનું પૂંછડું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની માળા પહેરાવી અને ગામમાં દંડેરો પીટાવીને કાઢ્યા અને છોકરાઓએ ધૂળ નાખી. હવે કેટલું અપમાન કહેવાય. ઘરે પાછા આવે ને ગધેડા પરથી ઉતરે એટલે એમના પત્ની કીધું કે હું તો આપઘાત કરી નાખું છું. મારા પતિનું આવું અપમાન ગામમાં હું સહન ન કરી શકું. કાલે સવારે કુવે મારે પાણી ભરવા જવું પડે, લોકો મને શું કહેશે, કેમ જોશે. તુકારામ એમના પત્નીનો હાથ પડીને અંદર લઈ ગયા કે જો આમાં શું ખોટું થયું. અરે કે શું બધું ખોટું થયું, આટલું અપમાન થયું. તુકારામ કે જો આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા ત્યારે આપણે ઘોડે સવારી થઈ નહોતી, ગામમાં આપણો વરઘોડો નીકળ્યો હતો, તે આજે આ લોકોએ મફતમાં કાઢ્યો. ફેરફાર એ વિચારધારામાં જ કરવાનો છે. બીજું, આપણે ગરીબ છીએ, છેલ્લા 6 મહિનાથી હું વાળ નહોતો કપાવી શક્યો, આ લોકોએ વાળ કાપી આપે, પછી ચૂનો ચોપડ્યો ને એટલે હવે ઓળો પણ નહીં થાય, ડેન્ડ્રફ એનો ઇસ્યુ પણ જતો રહ્યો. અને ત્રીજું, એટલે આ રીંગણાની માળા. આપણે અઠવાડિયાથી શાક નતું ખાધું, રોટલો અને છાસ જ ખાતા હતા. શાક કરને આપણે બે ખાઈએ, ગામને જે બોલવું એ બોલે, ગામને જે બોલવું એ બોલે. હવે આ વ્યક્તિને ક્યારેય સ્ટ્રેસ આવે એ તો બીજી કોઈ વ્યક્તિ હોય ને અપમાનની નીચે દબાઈ જાય. આવું મારું અપમાન, લોકો હવે શું જોશે, મને શું વિચારશે. તુકારામને કાંઈ નહોતું. જે થયું એમાંથી પોઝિટિવ શું લેવાનું એટલું જ વિચાર કરવાનો. તો સ્ટ્રેસ નેવર કમ્સ. તણાવ આવે જ નહીં. આપણા જીવનમાં પણ જે પ્રસંગો બને છે ને એમાં તમે આવું સૌનું વિચારી શકો છો તો સ્ટ્રેસ નહીં આવે. ઇટ હેઝ બીન પ્રૂવડ that what happens with you is only 10%. How you take it is 90%. તમારી સાથે જીવનમાં કોઈ પણ ઘટના બને ને એની ઇમ્પેક્ટ 10% જ હોય છે. તમે એ ઘટનાને કેવી રીતે લો છો, જુઓ છો ને એની ઇમ્પેક્ટ 90% હોય છે. What happens with you is 10%. How you take it is 90%.
પ્રમુખ સ્વામી મહારાજ એમના જેટલા સન્માનો થયા છે ને, દુનિયાની મોટી મોટી પાર્લામેન્ટ, કેન્યા કે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પ્રમુખ સ્વામી મહારાજના સન્માન થયા છે. અને એવા જ પ્રમુખ સ્વામી મહારાજના અજ્ઞાની લોકોએ તિરસ્કાર કરીને અપમાન પણ કર્યા છે. આ બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજનું સંતુલન અમે નજરે જોયું છે. કોઈ માન આપે, હાર પહેરાવે ને કી ટુ ધ સિટી આપે, અને સ્ટેન્ડિંગ ઓવેશન. કેનેડાની પાર્લામેન્ટમાં 540 સાંસદો પ્રમુખ સ્વામી મહારાજ માટે ઉભા થઈ ગયેલા. તો એ પ્રમુખ સ્વામીના ચહેરા ઉપર મને આવું માન મળે છે એવી એક લકીર નથી. અને લોકોએ એમના જબરજસ્ત મોટા મોટા અપમાન કર્યા છે, તો પણ સ્થિરતા. કેમ? આ વલણ કે તમારી સાથે જે કંઈ ઘટના બને છે ને એની ઇમ્પેક્ટ 10% જ છે. તમે ઘટના વિશે શું વિચારો છો, કેવી રીતે લો છો, એની 90% ઇમ્પેક્ટ. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું માને છે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. માન મળ્યું ભગવાનની, અપમાન થયું ભગવાનની ઈચ્છા. આપણે શું કામ આપણો આનંદ ગુમાવો? હવે આ વ્યક્તિને કોઈ દિવસ સ્ટ્રેસ આવે? કોઈ દિવસ તણાવ ના આવે. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત સમજાવે છે કે જીવનમાં ક્યારેય સામાજિક કે કૌટુંબિક જીવનમાં તણાવ ના આવે એની માટે એક સમજણ, એક વલણ, એક વિચાર શું રાખવાનો. ધારો કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ સમજાવે છે કે કોઈ તમને કીધું તમે ગધેડા જેવા છો. હવે આટલી ભર સભામાં કોઈ વ્યક્તિને કહું તમે તો ગધેડા જેવા, તમને કેવું લાગે? અપમાન લાગે ને? કોઈને પણ લાગે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે કોઈ તમને એમ કે ગધેડા જેવો છો. સ્વામી કહે છે કે આપણે આંખ બંધ કરવી એટલે 2-5 સેકન્ડ વિચારું કે મારે ધોળું ચામડું છે, મારે પૂંછડું છે, મારે 4 પગ છે, મારે લાંબા લાંબા કાન છે? નથી. તો હું ગધેડો નથી, હું માણસ. આટલું જ વિચારવાનું હોય છે આમાં. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે તને ગધેડો કીધો ને ત્યારે તું ગધેડો નથી થયો, પણ તે બાઈ ચડાવીને કે મને ગધેડો કીધો, હવે થયો, હવે તું થયો. કોઈ કહી જાય એમાં ક્યાં આપણે બની જઈએ છીએ? કોઈ આપણને કહી જાય એમ આપણે બની નથી જતા. જે રિએક્શન આપીએ છીએ ને ત્યારે આપણે બનીએ છીએ. ધેટ રિએક્શન ઇઝ સ્ટ્રેસ. એ જે રિએક્શન છે ને પછી આખી જિંદગી યાદ રાખે કે આને મને ગધેડો કીધો હતો. બોલે, જીભ છે તો બોલે. પ્રમુખ સ્વામી મહારાજ બીજું શીખવાડે છે. તમારું નામ શું? લાલજીભાઈ, પ્રકાશના ફાધર. હા, આપણે મળ્યા છીએ. તમને કોઈ એમ કે આમ હાથ લાંબો કહીને કે તમે તો લાલજીભાઈ ગધેડા જેવા છો, તો આટલું જ વિચારવાનું છે. અને બીજું તમારી સામે જઈને કહું કે કાંતિભાઈ અહીંયા આવો તો તમે મને શું કહો? હું કાંતિ નથી. તમે બોલ્યા ને કે હું કાંતિ નથી, હું લાલજીભાઈ છું. એમ કોઈ ગધેડો ગધેડા આટલું જ કહેવાનું. હું ગધેડો નથી, હું મુકેશ, ચિરાગ, અનિલ એટલું જ છું, હું ગધેડો નથી. તમારે ક્યાંક જોવામાં ફેર લાગે, આટલું જ કહેવાનું છે. સી બહુ સ્થિરતા રાખવાની, બહુ જ ધીરજ રાખવાની. તમને કોઈક એક શબ્દમાં ઇગ્નાઇટ કરી જાય એટલા બધા તમે વીક છો. કોઈક એક શબ્દ નાખે અને તમે ઇગ્નાઇટ થઈ જાઓ એટલા બધા વીક છો. હા કે ના? હા કે ના બોલો? ના. તો હવે કોઈ ગધેડો કે ત્યારે રિએક્શન બરોબર આપજો. મેં શીખવાડ્યું એવી રીતે. રોજ સવારે પોતાની જાતને કહેવાનું, આઈ એમ નોટ ધેટ વીક that anybody can ignite me any time. કોક મારો ટેમ્પરામેન્ટ ને મારો જે ગમ્યું, જે સારું લાગ્યું, મારા ગુરુની જે આજ્ઞા છે પ્રમાણે છે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, યુ લીવ યોર લાઈફ. તમે તમારી લાઈફ પરફેક્ટ એટીટ્યુડથી જીવતા હો ને તો કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરી શકે. એટલે પછી તમે શું કામ સ્ટ્રેસમાં આવી જાઓ? તમે કેવી રીતે સ્ટ્રેસમાં આવી જાઓ? પિયુષને આજે કહેજો, હવે મને પકડાયું. ધર્મનંદન પિયુષ મુંબઈમાં મેં ખૂબ મળેલા. કોક તમને આપણે શું કામ ડિસ્ટર્બ કરી જાય? The moment you get disturbed, you are a very weak person. Swami Vivekananda kehta कि if you want to check how strong you are, check the number of times you get disturbed in a day. તમે કેટલા તાકાતવાન છો એ તમારે ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરવું? દિવસમાં કેટલી વખત વગર કારણે તમારું મોઢું દિવેલ પીધેલું થઈ જાય છે. તમે ફર્સ્ટ ક્લાસ એસી ઓફિસમાં બેઠા હોય, તમારા 3 ગ્રાહક બેઠા હોય, તારો ધંધો લઈને આવ્યા હોય, તોય ખાલી માહિતી મળે ને કે તમારા પ્રતિસ્પર્ધીને તો બેલ્જિયમમાં એક મોટો ઓર્ડર મળ્યો, અહીં બેઠો બેઠો ડાઉન હશે એટલે આ વાતમાં કંઈક તથ્ય તો હશે. એની ખીચડી એ ખાય છે, તારી ખીચડી તું ખાય છે. શું કામ તકલીફ કરે? અને એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી, રતન ટાટા એન્ડ સુનિલ ભારતી મિત્તલ. નહીં તો કોણ પછી એને ત્યાં કામ કરશે? બધા મુકેશ અંબાણી, રતન ટાટા બની જાય તો પછી એને ત્યાં કામ કોણ કરશે? એટલે એટીટ્યુડ સવડા રાખવાના, અભિગમ સવડા રાખવાનો. પરિસ્થિતિ એવી ઊભી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા.
એમની જે રૂમ મુલાકાત રૂમ બહુ નાની છે ત્યાં, કારણ કે જૂનું 70ની સાલનું બાંધકામ હતું. કોઈએ પ્રમુખ સાહેબ મને કહ્યું કે રૂમ બહુ નાની છે. પ્રમુખ સાહેબ મારે સ્પોન્ટેનિયસ બોલ્યા, નાની હોય ને તો સારું, પાવર ઓછો બળે, એસી ઓછું બળે. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સાહેબ મારા ટોરન્ટોમાં હતા, ત્યાં નવું બાંધકામ થયેલું, રૂમ મોટી હતી. એ જ વ્યક્તિ કીધું કે બાપા રૂમ આવડી મોટી જોઈએ. સ્વાય કે રૂમ મોટી હોય ને તો વધારે હરિભક્તો આવી શકે ને આપણે મળી શકે, રૂમ મોટી જોઈએ. રૂમ નાની હતી ત્યારે પણ સવડું પડ્યું, રૂમ મોટી થઈ ત્યારે પણ સવડું પડ્યું. આપણે રિવર્સ થઈ જાય છે ને એટલે સ્ટ્રેસ આવે છે. નાની રૂમમાં બેઠા હોય ત્યારે મોટી જોઈએ, અને મોટી રૂમ હોય ત્યારે વાળતો નથી, કચરો નથી વાળતો, પડ્યું છે, સાફ નતો, નાની વાત સારું. જે વખતે જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિને તમે જો ધારો ને તો તમારે એડવાન્ટેજ માટે ઉપયોગ કરી શકો. ટોપ મેનેજમેન્ટ ગુરુઝ, ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓ ને આ શીખવાડે, જે 10,000, 25,000, 50,000 કરોડના વહીવટ કરે છે ને, એ બધાને આ શીખવાડે છે. કેન બ્લેન્ચાર્ડ, જીમ કોલિન્સ. ગમે તે પરિસ્થિતિ ઊભી થઈ ને, માન કે અપમાન, તિરસ્કાર, ખોટ, લાભ, એને તમે ખૂબ સારી રીતે સમજીને પરિસ્થિતિને ફેરવી શકો તમારા એડવાન્ટેજ માટે. તમને આવડવું જોઈએ. બધું લખાણ ઉપર છે, રજૂઆત, દલીલ, બધું વકીલો કહે છે ને બધું લખાણ ઉપર છે. શબ્દ કયા વાપર્યા, એક શબ્દ ઉપર રમત આમ થઈ જાય અને એક શબ્દ ઉપર રમત આમ થઈ જાય. એમ કોઈ ગધેડો કે તો આપણે આટલું જ વલણ રાખવાનું. એટલે દેટ ઇઝ વેરી વેરી હેલ્પફુલ.